त्यक्तसन्ध्योपासनाश्च ब्रह्मज्ञान विवर्जिताः कृषिकर्मरताः सर्वे भविष्यन्ति कलौ युगे नव। હે સૂતજી, કળિયુગના પ્રભાવ હેઠળ બ્રાહ્મણો પોતાના નિત્ય કર્મો અને સંધ્યાવંદન જેવી પવિત્ર ઉપાસનાઓ છોડી દેશે. જેમના મુખમાં વેદ અને હૃદયમાં બ્રહ્મજ્ઞાન હોવું જોઈતું હતું, તેઓ આત્મજ્ઞાનથી વંચિત થઈ જશે. તેઓ ધન અને સંપત્તિના મોહમાં પડીને કેવળ સાંસારિક વ્યવસાયો અને લૌકિક કાર્યોમાં જ પોતાનું આખું જીવન વિતાવી દેશે. આ શ્લોક ગાતી વખતે ઋષિઓના અવાજમાં એક અત્યંત કરુણ ભાવ છે, કારણ કે તેઓ એવા પતનનું વર્ણન કરી રહ્યા છે જ્યાં જ્ઞાનના દીપક સમાન બ્રાહ્મણો પોતે જ અંધકારમાં ગરકાવ થઈ જશે. તેઓ સૂતજીને કહે છે કે જે સંધ્યાવંદન દ્વારા બ્રહ્માંડની ઉર્જા સાથે જોડાવાનું હતું, તે પવિત્ર વિધિઓ કળિયુગનો માનવી ભૂલી જશે અને આધ્યાત્મિકતાને બદલે કેવળ ભૌતિક સંપત્તિ પાછળ દોડશે. બ્રહ્મજ્ઞાનનો ત્યાગ કરીને મનુષ્ય જ્યારે કેવળ દેહના પોષણ માટે જ મથ્યા કરે છે, ત્યારે તેની દિવ્યતા નષ્ટ થઈ જાય છે અને તે સંસારના વિષચક્રમાં ફસાઈ જાય છે. ઋષિઓની વ્યથા એ છે કે જો માર્ગ બતાવનાર પોતે જ સાધના છોડી દેશે, તો સામાન્ય જનતાને ભવસાગર પાર ઉતરવાની પ્રેરણા ક્યાંથી મળશે? આ શ્લોક સૂચવે છે કે કળિયુગમાં ભક્તિ અને સાધના ગૌણ બની જશે અને મનુષ્યનું મન કેવળ પૃથ્વીના ક્ષણભંગુર સુખોમાં જ અટવાયેલું રહેશે. ઋષિઓની આ નિરાશામાં એક આર્તનાદ છે કે શું કોઈ એવો ઉપાય નથી જે મનુષ્યને ફરીથી તેની દિવ્ય ચેતના અને નિત્ય કર્મો તરફ વાળી શકે? અંતે તેઓ આ ઘોર અંધકાર વચ્ચે શિવપુરાણ રૂપી સૂર્યના ઉદયની પ્રતીક્ષા કરી રહ્યા છે, જે આ જ્ઞાનહીન અવસ્થાને દૂર કરી શકે.